અરે કાના, તે અચાનક મને ફોન કરીને અહીંયા કેમ બોલાવી? અને હા, તું તો શહેરમાં ભણવા ગયો હતો ને, ક્યારે આવતો રહ્યો પાછો? શહેરમાંથી તો હું કાલે જ આવતો રહ્યો છું અને મારે તારું થોડું કામ હતું એટલે મેં તને અર્જન્ટ અહીંયા બોલાવી છે. અર્જન્ટ બોલાવીને એ તો હું સમજી ગઈ, પણ વાત શું છે હવે? મુદ્દા ઉપર તો આવ. રાધા, 1 મહિનામાં મને શિક્ષકની નોકરી મળવાની છે, તો હવે હું તારી જોડે લગ્ન કરવા માંગુ છું. ને જો તારી હા હોય તો તારા બાપુ જોડે વાત કર ને આપણી. કાના, મને કાંઈ વાંધો નથી, પણ બાપુજી તારાને મારા લગ્ન માટે ક્યારેય નહીં માને. શું? તારા બાપુ મારી જોડે લગ્ન કરવાની ના પાડે છે? પણ રાધા, આપણે એકબીજાને વચન આપી ચૂક્યા છીએ, એનું શું? કાના, તું સમજવાની કોશિશ કર. તારે હવે મને ભૂલવી જ પડશે, કારણ કે બાપુ ક્યારેય નહીં માને. રાધા, હું તને કોઈ કાળે નહીં ભૂલી શકું, કારણ કે તારું નામ મારા હૈયે કોતરાઈ ગયું છે. તું મને પ્લીઝ છોડીને ન જા. એમ? મારું નામ તારા હૈયે કોતરાઈ ગયું છે? હા. તો એક કામ કરીએ, હું તારી સાથે લગ્ન કરી જ લઉં. શું વાત કરે છે તું? ખાલી લુચ્ચી, મને તો તે ડરાવી જ દીધો. આવું તો કોઈ કરતું હશે? હું તારી પરીક્ષા લેતી હતી અને એ પરીક્ષામાં તું પાસ થઈ ગયો છે. તું પણ ખરી છે યાર, મને અહીંયા બીવરાવી દીધો તો તે. મારે છે શું? પેલા વાત તો સાંભળ. મને કાંઈ વાંધો નથી, પણ તારે મારા ઘરે લગ્નની વાત કરવા આવવું પડશે. ના હો, હવે છે ને હું આ તારા પપ્પાને કંઈ વાત કરવાનો જ નથી. તું જ કર. તું જ મજાક કરતી હતી ને, તો તું જ ભોગવ. અને સાચું કહું ને તો આ વાત કરતા મને ડર લાગે છે યાર. કર ને તું વાત. એવું છે એમ? તને ડર લાગે છે, પણ મને ડર નથી લાગતો. એવું હોય ને તો હું તારા ઘરે આવું, તારા મમ્મી પપ્પા પાસે બેસીને બધું નક્કી કરી નાખું. પાક્કું? ઓ, તારું નામ મીરા છે, એનો મતલબ એમ નથી કે તું મારા ઘરે આવીને વાત કર. અને આમ પણ છોકરી આમ છોકરાના ઘરે જઈને એના પ્રેમ લગ્નની વાત કરે કઈ સારું ન લાગે. કાના, એ બધી જૂની વાતો છે. તારે આવવું નથી, મને બોલવા નથી દેવું, તો એક કામ કર, તારા મમ્મી પપ્પાને છે ને મારા ઘરે મોકલી દે. હું ને આ બધું નક્કી કરી નાખીશ. ઠીક છે, ઠીક છે, તું કંઈ ન કરતી, હું મારા મમ્મી પપ્પાને વાત કરીશ અને અમે લોકો સાથે જ આવીશું. તારે કોઈને મોકલવાની જરૂર નથી, મારા મમ્મી પપ્પાની તો હાથ છે. કાના, હું તો 9 ધોરણ જ ભણી છું અને તું આવડો મોટો શિક્ષક છે, પણ છતાંય તારે મારી સાથે લગ્ન કેમ કરવા છે? ક્યાંક એવું તો નથી ને કે કોલેજમાં કોઈ કન્યા ના મળી હોય? મીરા, મીરા, તું સૌ ભોળી છે. મારી વાત સાંભળ. તારામાં ભલે શિક્ષણ ઓછું છે, પણ તારામાં જ્ઞાનરૂપી ભંડાર ભર્યો છે. અને એટલે જ હું તને મારા દિલની રાણી બનાવવા માંગુ છું. હું તને બહુ જ પ્રેમ કરું છું અને તારી જોડે લગ્ન કરવા માંગુ. કાના, હું પણ તને બહુ જ પ્રેમ કરું છું, પણ આવા ખોટા ખોટા મસ્કા ના માર. મારે મોડું થાય છે, ઘરે જવું છે. એટલે હું જે વાત કરું છું એ તને મસ્કા લાગે છે? મારે નથી બોલવું, જા. તું માને છે કે હું જાઉં? ઠીક છે, હવે આની સાથે તો રીસાવામાં પણ કાંઈ ફાયદો નથી. સારું, તું ઘરે જા, પણ આપણી વાત તારા પપ્પાને કરજે. હા ને? હા, હું ઘરે જઈને પપ્પાને બધી વાત કરી દઈશ, તું ચિંતા ન કર. હવે તો જલ્દી તું તારા પપ્પાને વાત કરે અને જલ્દીથી આપણે લગ્ન કરી લઈએ. આ જ સપનું છે મારું. બસ બસ કાનાજી, બહુ મોટી મોટી વાતો ના કરો. હજી શિક્ષક બનવાને 1 મહિનાની વાર છે, તમે તો અત્યારથી જ લેક્ચર આપવા માંડ્યા છો. શિક્ષક પહેલા નહીં, પહેલા મારે તારો પતિ બનવું છે, પછી શિક્ષક બની જઈશ. પતિ બનવા માટે મારે પહેલા ઘરે તો જવું પડશે ને, તો હું જાઉં? હા, જા. હેમાં મેલડી, તું તો મેલાના મૂળ કાઢનારી છે. આજથી 1 મહિના પહેલા લખવાને કારણે મારી જીભ થોથરાઈ છે. મારી સાસુ મને તોતરી કહીને બોલાવે છે. મને
મેણા મારે છે. મારા પતિ કામથી લઈને પરદેશ ગયા છે. હું અહીંયા સાવ નોંધારી છું. મારા સાસુ મારા દીકરાને પણ હેરાન કરે છે. હે માં, મારી રક્ષા કરજે માં, રક્ષા કરજે. ઘણી ખમા માં મેલડી, તમને ઘણી ખમા. તમે તમારી આ દુખિયારી દીકરીને દર્શન આપ્યા ખરા. આમાં જાજી ખમા માં તને. દીકરી છાની રહી જા, બધું જાણું છું. તારી સાસુ તને દુખાવે છે ને? હા માં, મારા સાસુ મને બહુ ત્રાસ આપે છે. મારી રક્ષા કરો માં. દીકરી તારી સાસુને એના કરેલા કર્મનો ફળ ભોગવવો પડશે, પણ થોડો સમય લાગશે. ગયા ભવના સારા કર્મને કારણે હું અત્યારે કંઈ કરી શકું. દીકરી તું અઘરી ના કર. થોડા સમયમાં હું પતન થવાનું છું. તું હિંમત રાખ અને અવિરત મારી ભક્તિ કર્યા કરજે. તો ખાસ દીકરી. જય હો માં મેલડી, તમારો જય હો. ઓહો મીરા, તે લગ્ન પણ કરી લીધા અને અમને વાત પણ ના કરી. અરે સિયા, એવું કંઈ નથી. તારા જીજુ સાહેબે એટલી ઉતાવળ કરી છે ને લગ્નમાં કે મારી બધી ફ્રેન્ડ્સને કહેવાનું બાકી જ છે. કઈ વાંધો નહીં, તે લગ્ન ભરે કરી લીધા, પણ મને પાર્ટી તો જોશે. પાક્કું. હા, હવે પાર્ટી તો દેવી જ પડશે ને. અને આમ પણ તમે આના ફ્રેન્ડ છો એટલે મારી સારી સાહેબા થયા ને. પાક્કું ને જીજુ, પાર્ટી આપશો ને મને મેરેજની? મારી ફ્રેન્ડ તો કંજૂસ છે, પણ તમે સારા લાગો છો. હા હા, કેમ નહીં, ચોક્કસ હું તને પાર્ટી આપી, પણ બિલ તારે આપવાનું. જો તો હવે તમને બંનેને હું કંજૂસ કહીશ. ના ના, મજાક કરું છું. પાર્ટી આપી દઈશ બસ. જોયું ને મીરા, મારા જીજુને મસ્તી કરતા બહુ સારી રીતે આવડે છે. તારી વાત સાવ સાચી છે. મારી સાથે પણ મજાક મજાકમાં લગ્નની હા પડાવી છે. અરે મીલા, તે ક્યારે લગ્ન કરી લીધા? આવી ગઈ બીજી. હવે ફરી વાર બધું આને પાછું સમજાવવાનું. મીરા, તમે લોકો વાત કરો, હું જાઉં. ભલે. અરે સંધ્યા, લગ્ન કર્યા ને એને 1 અઠવાડિયું થઈ ગયું. એ બધું તો ઠીક, પણ તું અહીંયા તારા પિયર આટો મારવા આવી લાગે છે. હા, મને મારા બાપુની યાદ આવી ગઈ ને, તો મેં વિચાર્યું કે લાવ આ તો મારી આવું. મમ્મી, આ બંને કોણ છે? એ બંને તારી માસી છે. માસી કોને કહેવાય? બેટા, મમ્મીની જે બેન હોય ને એને માસી કહેવાય. મમ્મી, પણ તું તો કહે છે ને કે મારે બહેન જ નથી. બેટા, તારા મમ્મીને ભલે સગી બેન ના હોય, પણ અમે બંને છે ને તારા મમ્મીની બેનથી પણ વિશેષ બેનપણીઓ છીએ, એટલે તારે અમને માસી જ કહેવાનું. ને આ કોણ છે? બેટા, એ તારા માસા છે. તમારી વાતો હજી નો પતી? અમારી વાતો તો પતી ગઈ હતી, પણ આ મારા કુંવર સાહેબની વાતો પતે તો થાય ને. માસા એટલે કોના ભાઈ છે? અરે બેટા, એ કોઈના ભાઈ નહીં, આ તારા મીરા માસી છે ને એમના હસબન્ડ છે, એટલે કે એમના ઘરવાળા, એટલે તારા માસા કહેવાય. અરે બેટા સંધ્યા, તું પિયર ક્યારે આવી? બા આવી છે તો પિયરે આંટો મારવા, પણ અમારી સાથે જ વાતોમાં વળગી છે. ઘરે તો હજી પહોંચી જ નથી. એ હારું હારું બેટા, એ તાર સાસરે જ બધા મજામાં છે ને? અને તારી આવું હારી રીતે રાખી છે ને તને? હા આંટી, મારા સાસુ તો મને બહુ ધ્યાન રાખે છે. મને પિયરની યાદ જ નથી આવવા દેતા. પણ આ તો મને ત્યારે તેવું થાય ને કે મારા બાપુને મળી આવું, એટલે હું આવી ગઈ. એ હારું હારું. સંધ્યા, તારું ગામમાં સાસરિયું ને ગામમાં પિયરિયું છે ને,
એટલે મને બધી ખબર છે કે તું તારા સાસરિયામાં કેટલી સુખી છે ને. તમે લોકો જેવું વિચારો છો ને એવું તાઈ નથી. ધલ હોય ત્યાં તો આવું તાલ્યા તલતું હોય ને, આવું બધું બહુ મદદમાં ના લેવાય. સંધ્યા, સાચું બોલજે, તું તારી સાસરીમાં ખરેખર દુઃખી છે? ના ના, એવું તાઈ નથી. હું જાવા મને મોડું થાય છે. ચાલ બેટા. ભારતી આંટી, હું શું કહેતી હતી, આ સંધ્યાના સાસુને મળીને આપણે જાણવું પડશે કે શું પ્રોબ્લેમ ચાલે છે. એલી પણ સંધ્યા હજી હમણાં જ આવી છે અને તરત હોય એની વાંહે જવાનું, આપણે પછી જ આવું. સારું, હવે અમે લોકો પણ નીકળીએ. હાલ હવે બજારે જાવું છે. મારી દીકરી અને મારા ભાણિયાની મને બહુ યાદ આવે છે. હવે મને મળવા આવે તો સારો. અને મહેશ કુમાર પણ વિદેશ કમાવા ગયા છે, તો એની સાસુ મારી દીકરીને સાચવતી તો હશે ને. કાંઈ વાંધો નહીં, ચાલી કાલે હું મારી દીકરી અને મારા ભાણિયાને મળતો આવું. એ આવો બેટા. એમ છે બાપુ, ચાલો ને. સારું છે બેટા, પણ તારા સાસરે તો બધા સારા છે ને? હા બાપુ, બધા મજામાં છે. તો સારું બેટા, લે હું તમને યાદ જ કરતો હતો અને તમે આવી ગયા. બાપુ તમે આવ્યા હોત તો ચાલુ તાત. બેટા, તારી સાસુ તમને બંનેને સાચેલો છે ને? હા બાપુ, એ તો અમને બહુ તાલી રીતે તાતવે છે. તમે અમારી ચિંતા ના ચાલો. બાપુ, હું તમારા માટે પીવાનું પાણી નથી આવું. વિકાસ, તને પીવું તે હમણાં લઈને આવું. હા હાલે બેટા. અરે ભણા, તારું ભણવાનું કેવું ચાલે છે? એકદમ મસ્ત. બેટા, તારા બા તને ભરતા તો નથી? ના ના બાપુ, મને મારા બા બહુ ગુસ્સો કરે છે અને મારા મમ્મીને બહુ ત્રાસ આપે છે. એમને તોતળી એને મેણા માને છે અને ક્યારેક તો એને માર પણ મારે છે. હે ભગવાન, મેં આ વેવણને આવા નહોતા ધર્યા. મારી દીકરી અને મારા ભાણા સાથે આવું વર્તન કરે છે. બેટા, તું તારા બાપ સામે ખોટું બોલી. તારી સાસુ તને બહુ હેરાન કરે છે અને તું મને કહે છે કે મને સારી રીતે સાચવે છે. બેટા, તું હિંમત રાખજે. હું તારી સાસુને કંઈ કહી શકું એમ નથી. કેમ કે હું તારી બાના દવાખાના માટે 1 લાખ રૂપિયા લાવ્યો હતો અને હજી સુધી હું આપી નથી શક્યો. એટલે મારાથી કંઈ બોલાય એમ નથી. હું મજબૂર છું બેટા. હલે બાપુ, તમે અમારા બેની જરાય ચિંતા ના કરતા. હું હિંમત રાખીશ. હા બેટા, બાપ છું, હિંમત તો રાખવી જ પડશે ને. પોતડીને થોડા દાડે એના બાપના ઘરે જવું છે. એ ઘરના કામ પડ્યા છે, એની જરાય નથી પડી. એટલે એ બેન, હાશ, આ મંદિરે તમને ન ભાડ્યા ને તો મેં કીધું કોણ જાણે તબિયત તો સારી હશે ને એટલે હું આવી. પણ આ તમે તો જો ધુઆ ફુઆ થઈને બેઠા છો. શું થયું? કાંઈ નહીં, અમારી વહુ જો ને એના પિયરે ગઈ છે. એટલે ગુસ્સામાં છો? એના વગર ગમતું નહીં હોય કા? કેટલો પ્રેમ કરો છો તમે? ધૂળ પ્રેમ કરું છું. હવે એવીને પ્રેમ થતો હોય? પોતડી, કાંઈ કામ ધંધો છે નહીં. આ ઘરના કામ કોણ કરશે? કામ બધા પડતા મેલીને એના બાપના ઘરે હાલી ગઈ છે. ઠીક, એ આ કામ તમારે કરવા પડે એનો ગુસ્સો છે કા? પણ છે ને એક વાત કહું, ભલે ઘરમાં વહુ આવી જાય પણ છે ને કામ તો હાથમાંથી છોડવાનું જ નહીં, તો શરીર સારું રહે. પછી કાલ સવારે જો એ પિયર જાય ને અને કરવાનું આવે ને તો પછી બહુ અઘરું પડે બેટા. જો બા, મારું શરીર તો છે ને બહુ સારું છે, મને કાંઈ તકલીફ નથી. હા, એ તો દેખાય જ છે. આમે સારું જ છે. હા, તે સારું જ છે. અને જો આપણે વહુ હતા ને ત્યાં સુધી આપણે વૈતરા કર્યા. હવે વહુ આવે ત્યારે તો આપણને આરામ જોઈએ ને. અને મારી
મારી તો નખો દેણ હાવ મુઈ તોતરી મળી છે. ગામમાંય નાક વઢાવે છે ને ઘરમાંય. હાઈશ ક્યારની છીક આવું થતી હતી. પણ છે ને એ આવું ન કરાય. જો આપણા જમાનામાં આપણે અહીં સુધીની લાજ કાઢી હતી, હવે તમે કાઢો છો નહીં. એમ આપણી વહુ પણ થોડીક છૂટછાટ લે, એમાં વાંધો શું છે? બસ હવે બા, મારે કાંઈ નથી સાંભળવું. અને આ મારી વહુ તો છે ને એકની બે થાય એમ નથી. આખો દી એક જ કામ છે. બસ આવી અને પે 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 ચાલી રાખવાનું. અને એના તોતડું બોલે છે ને એનાથી મારું કેટલું ખરાબ દેખાય ને ભૂંડું દેખાય તમને ખબર છે? એ આપણા હાથની વાત નહીં ને. અને એ આવ્યા પછી તોતડી થઈને એવી રીતે જો તમારી જીભ જલાઈ ગઈ હોત તો? એવા કરમ જ ના કરીએ કે આપણી જીભ લજાય કે આવી જીભ જલાય. અરે એના તો પહેલેથી કરમ ફૂટેલા હશે અને આ ગયા ભવમાં કાંઈ ખોટું કર્યું હશે એ આ ભવમાં ભોગવવા માટે આવી. અને તમે મને કહો, આ મારા ઘરમાં હું, મારો દીકરો, મારા દીકરાનો દીકરો, કોઈને કાંઈ ના થયું અને આને જ કેમ થયું? આ છે ને સલાહ દેવી બહુ સારી લાગે, પણ જ્યારે પોતાના પર વીતે ને બધું ત્યારે ખબર પડે. હા, હું એ જ કહું છું કે અત્યારે છે ને આ તમારી વહુને આવું થયું જ ને તો બિચારી એ જ જાણતી હોય. અને જો આપણા પગ નીચે રેલો આવે ને ત્યારે ભીનું લાગે. બેટા સમજો નહીં ને તમે. હા, બધી સમજણ તો મારામાં જ ઓછી છે ને. બાકી મારી વહુમાં તો સંસ્કાર કૂટી કૂટીને ભરેલા છે. આ છે ને મારા વહુ જેવી તમને વહુ મળી હોય ને ગામમાં તમારી બદનામી થતી હોય ને તો તમને ખબર પડે. એ સારું, હાલો હું જાઉં છું, મારે ઘરે કામ પડ્યા છે. આ તો તમે હવેલીએ ન મળ્યા ને એટલે હું તમારી ખબર પૂછવા આવી હતી. હાલો હું જાઉં. એ હારું, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. ગામ આખાને સલાહ દેવી છે આવું ન કહેવાય ને આવું ન બોલાય. આ ઘરમાં આવી વહુ લાવો તો ખબર પડે. ન બોલાય તોતડી. પણ એના બાપના ઘરે જઈને અમારી ગુંડાસ ન કરતી હોય, એના બાપને મારા વિશે ભડકાવતી ન હોય ને તો સારું. બા, અમે આવતા રહ્યા. સારું કર્યું હો કે તમે લોકો આવતા રહ્યા. જય શ્રી કૃષ્ણ મમ્મી. ઓ તોતડી, એને છે ને જય શ્રી કૃષ્ણ કહેવાય, જયથી રત્ન ના કહેવાય. કાયમ ક્યાંથી પનારે પડી છે. અને સાંભળ, આ તારા બાપને ત્યાં ગઈ હતી તો મારા વિશે ગમે તેમ ચડાવ્યા તો નથી ને? ના મમ્મી, મેં એવું તાઈ નથી કર્યું. ક્યાંથી તલ્યું હોય? એમે તારા બાપનું તળિયું તો ટાઢું થઈ જ ગયું હશે જે દિવસથી તને ઘરમાંથી બહાર કાઢી છે અને અમારા માથે તારા જેવો ભારો આપી દીધો છે. કંટાળી ગયા છે તોતડી વહુ. આવી તો કઈ વહુ હતી હશે? મમ્મી મમ્મી ને મમ્મી. અને તારી અસર છે ને આ છોકરા પડે ઊંધી પડશે. મારા પપ્પા પરદેશ ગયા છે એટલે તમે અમને બેયને હેરાન કરો છો ને. એ છોકરા તું છે ને વચ્ચે નહીં બોલ. હા, મોટાની વાતમાં તને શું સમજ પડે? લે બોલ્યો મોટો, મારા પપ્પા પરદેશ ગયા છે એટલે ને. અરે મારો દીકરો છે ને તારી આ માથી કંટાળીને જ પરદેશ ગતો રહ્યો છે. અને પરદેશ હોય કે અહીંયા હોય, આ તારી માં છે ને એનું ડાચું જોઉં છું ને એટલે મારા દિવસ ખરાબ જાય છે. અને તારું પણ છે ને આજકાલ જીભડી બહુ ચાલતી થઈ ગઈ છે. મમ્મી, તમે સુતા અમને બંનેને નીલાન તલ્યા તલો છો. અમે તમારું શું બગાડ્યું છે? તે તો ઘણું બધું બગાડ્યું છે, પણ અત્યારે છે ને ઘરમાં બધું કામ પડ્યું છે એ સુધાર જા. તોતડી શું બગાડ્યું છે? લોકોની જિંદગી બગાડી નાખી છે. મેલડી, મારી રક્ષા કરો માં. મને મને મારા સાસુના ત્રાસમાંથી ઉગારો. મારી રક્ષા કરો. તું નિર્દોષ છો, જરાય ચિંતા ના કર. જય હો માં મેલડી, જય હો.
બા આપણી સાથે બેઓ સાથે કેવું વર્તન કરે છે. પપ્પા પરદેશ ગયા છે ને, તો જલ્દી આવી જાય તો સારું. હા બેટા, મને પણ એવું લાગે છે કે તારા પપ્પા જલ્દી આવી જાય ને તો સારું. મમ્મી, ક્યારે આવશે મારા પપ્પા? દીકરા, હજુ તો તારા પપ્પાને 6 મહિના રોતાવાનું છે. મમ્મી, મારા પપ્પા ના આવે ત્યાં સુધી ચાલો ને આપણે નાના બાપુના ઘરે જઈએ. અરે દીકરા, હમણાં તો આપણે ગયા હતા, હવે પાછું ના જવાય. મમ્મી, મારે ત્યાં જવું છે. મને અહીંયા બા જોડે નથી ગમતું. અરે દીકરા, હમણાં 6 મહિના પછી તારા પપ્પા આવતા રહેશે. તું શું તામ ચિંતા ચાલે છે? મમ્મી, આપણા બા ગજબના છે. જ્યાં સુધી આપણી સાથે ઝઘડો ના કરે ને ત્યાં સુધી શાંતિ નથી થતી. બેટા, એ તો જેના સ્વભાવ. તું હિંમત લાગ, બધું બરાબર થઈ જશે. સારું મમ્મી, અને ભૂખ લાગી છે. ચલો ને હવે કંઈક ખાવા આપો ને. ચલ, હું તને કંઈ જમવાનું આપું. હે માં મેલડી, મારા પર દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. દયા કરો માં મેલડી, રક્ષા કરો. મને દર્શન આપો માં, દર્શન આપો. માં, મેં સાચા દિલથી તારી ભક્તિ કરી છે. દયાની સાગર માં મેલડી, દર્શન આપો માં, દર્શન આપો. એ તોતડી, ક્યાં ઉપર મરી લાગે છે. એ તોતડી સંભળાય છે? અહીંયા આવ. હા ભલે ને મમ્મી. કા માતાજીને શું પ્રાર્થના કરતી હતી? મારી સાસુને સદબુદ્ધિ આપજો. હા કા હું તને ગાંડી લાગુ છું? મમ્મી, મેં તમને ત્યારે દાંડી કહ્યું. ના ના, તે તો મને ડાળી કહી, એટલે જ તો માતાજીને અરજ કરતી હતી કે મારી સાસુને સદબુદ્ધિ આપજો. એ પહેલા છે ને તું બોલતા શીખ, પછી સદબુદ્ધિ માંગજે મારા માટે. અને મારામાં છે ને બધી સદબુદ્ધિ છે. તારે માતાજીને પ્રાર્થના કરવાની કોઈ જરૂર નથી. એમાં મેનરી વાલે આવો માં, અને વાલે આવો. મારા પર દયા કરો માં, દયા કરો. કરશે હમણાં માતાજી તારા પર દયા. ચિંતા ના કર, હું તારી હારે આવી છું. બેટા, તને બોલવામાં તકલીફ છે ને? હું તને વરદાન આપું છું, તને સાજી કરી દઉં. માં, હું તો બરાબર બોલવા લાગી માં. અને હા દીકરી, તારી દુષ્ટ સાસુને હું શ્રાપ આપું છું. હા? અરે બેટા, તારી સાસુ શું થઈ છે? બેન, શું થયું તમને? બોલાતું નથી?
બેટા આવું અચાનક કેમ થઈ ગયું? પપ્પા મારા સાસુ મને બહુ હેરાન કરતા હતા ને, મને મેણા ટોણા મારતા હતા ને, તો મેં માં મેળવીને અરજ કરી, તો માં મેળવી મારા પર પ્રસન્ન થયા અને મને સાચી કરી દીધી. પણ મારા સાસુને મૂંગા કરી દીધી. જો હું તમને અવારનવાર સમજાવતી હતી કે તમે આવું નહીં કરો, ભગવાનનો ડર રાખો, પણ નહીં, તમે તો માન્યા જ નહીં. બહુ પાવર હતો ને તમને કે મને મારા દીકરાને કેમ ન થયું, એને જ થયું, એના કર્મ ખરાબ છે. કર્મ એના ખરાબ નહોતા, કર્મ તમે ખરાબ બાંધતા હતા. એનું પરિણામ આજે ભોગવો છો. હા આંટી, જ્યાં સુધી આ દુનિયામાં તમારા જેવા સાસુ હશે ને ત્યાં સુધી એમની વહુ કોઈ દિવસ સુખી નહીં રહી શકે. વહુ તો ઘરની લક્ષ્મી કહેવાય, એને ક્યારેય હેરાન ના કરાય. કાંઈ વાંધો નહીં, જે થયું એ બધું ભૂલી જાઓ બેટા. બેટા હું માની નથી ત્યારથી તારા માથે ઘૂસી ગયા હતા ને, એ તો માનો પ્રેમ જોયો જ નથી. સાસુ છે એ માની જગ્યાએ જ છે, અને કદાચ બે કરવા આવે એમ કે ને બેટા સહન કરી લેવાના. અને હા બેટા, તું માતાજીને પ્રાર્થના કર, અરજ કર કે મારા સાસુ સારા થઈ જાય. પપ્પા મારા સાસુને આવું થયું ને એ મને પણ નથી ગમતું. હું માતાજીને અરજ કરું જ છું કે એ મારા સાસુને સાજા કરી દે. હા બેટા, એ તારા માવતર કહેવાય, માતાજીને પ્રાર્થના કર. અરે આ તો ખાલી કહેવાના માવતર છે, આને થોડા માવતર કહેવાય. આમણે તો ત્રાસ ગુજારવામાં કાંઈ બાકી નથી રાખ્યું આમની પર. માવતર હોય ને એ તો પોતાના સંતાન ઉપર ક્યારેય આવો જન્મ ના કરે. હા બેટા, તારી વાત સાવ સાચી છે. એટલે જ આજે જો એણે કરેલા ખરાબ કર્મોનો એ ફળ ભોગવી જ રહ્યા છે. કાંઈ વાંધો નહીં, આ તો પહેલી કહેવત છે ને કે કૂતરું આપણું મોઢું ચાટી જાય પણ આપણે એનું મોઢું ચાટવા ના જવાય. જો મારી વાત સાંભળો બધા, જે થયું એ બધા ભૂલી જાઓ. અને હા બેટા, તું માતાજીને પ્રાર્થના કર, અરજ કર કે તારા સાસુ જલ્દી સારા થઈ જાય. હા પપ્પા. હે માં મેલડી, મારા સાસુને એના ભૂલનું ભાન થઈ ગયું છે. માં એને માફ કરી દો. માં એમને સાજા કરી દો. તમારી કૃપા વરસાવો. માં કૃપા કરો. વાહ બેટા લક્ષ્મી, તું તો ખરેખર દુખિયાની બેડી છે. તારી સાસુએ તારી સાથે દુશ્મન કરતા પણ વધારે ખરાબ વર્તન કર્યું છે, છતાં એ સાજા કરવા માટે તું મને વિનંતી કરે છે. ધન્ય છે બેટા, ધન્ય છે તારી ભક્તિને. બેટા તારા કહેવાથી હું તારી સાસુને ફરીથી બોલતી કરી દઈશ. તથાસ્તુ. લક્ષ્મી, મને માફ કરી દે બેટા, મારી ભૂલ થઈ ગઈ. મેં તને આટલા મેણા ટોણા માર્યા, માતાજીએ એની સજા મને આપી દીધી. હવે પછી આવી ભૂલ ક્યારેય નહીં થાય. મમ્મી, મારા ભાગ્યમાં જેટલું દુઃખ લખ્યું હતું એટલું મેં ભોગવી લીધું. તમે બધું જ ભૂલી જાઓ. તમે મારા મા સમાન છો. બસ બધા ખુશી ખુશી રહીએ એટલું બહુ છે. બેટા લક્ષ્મી, તને કે તારા દીકરાને ઘરના કોઈ પણ સભ્યને હું અહીં આચી નહીં આવવા દઉં. જો આંટી, હવે પછી બીજી વાર આવું ના કરતા, નહીતર માતાજી તમારા સંધ્યાના કહેવાથી પણ તમને સારું નહીં કરે. માતાજી તમારા જેવા માટે નવરા નથી, એ તો એમના ભક્તો માટે જ છે. બેટા, જે વ્યક્તિને ધોળે દિવસે તારા દેખાઈ ગયા હોય ને એ આવી ભૂલ ક્યારેય ન કરે. આંટી તમારી એ વાત સાચી, પણ પેલી કહેવત તમને ખબર છે ને, કૂતરાની પૂંછડી 6 મહિના દાટીને રાખો ને તો પણ વાકી જ રહે, એ ક્યારેય સીધી ના થાય. હવે તમે બધા મારા મમ્મીને મેણા મારવાનું બંધ કરો. હા, અને તમારા બધાની વાત સાચી છે. ભૂલ તો મેં કરી છે, પણ હવે પછી આવી ભૂલ હું ક્યારેય નહીં કરું. બોલો મેલડી માત કી જય.